બધા મને બહુ જ કીધા કરતા હતા કે ઓક્સફોર્ડમાં રહે છે ને ક્યાંય જાતી નથી, તો મને લાગી ગયું ખોટું ને મેં ફાઇનલી વિચારી લીધું કે આજે તો મારે ક્યાંક જવું જ છે. તો મેં વળી એક દોઢ ડાયાને પૂછ્યું કેલા ક્યાં જવું મારે, તો મને કઈ સન્ડે માર્કેટમાં જાને. મેં કીધું પણ આજે તો મંડે છે, સન્ડે માર્કેટમાં કઈ રીતે જાઉં. તે મને કઈ ભૂરિયા માટે બધા દી સન્ડે જ હોય છે. હવે અંદર બધા નકરા ભૂંડણા ને બકરા જ ખાતા હતા ને કોઈ વળી માછલી ખાતા હતા. તો મને એવું લાગ્યું આના કરતાં તો સાવરકુંડલામાં જીવતા જે ભૂંડણા નાવલીમાં રખડતા હોય એ હારા દેખાય છે. પછી વળી આગળ જોઈતા ડોસી મને ક્યારની આગળ ચાલીને પાછળ જોયા કરતી હતી. હવે જે હોય આ તો જો વળી લાલ કલરના કોટવાળો ભાભો મેન્યુ એટલું ઝાંખીને જોવે છે. મેં વિચાર્યું કે કાંઈ સારું મળતું હશે, પણ અહીંયા ભૂંડણા જ મળતા હતા. પછી થોડીક આગળ ગઈ તો ડોસી મારી જોડે કંઈક વાત કરવાની ટ્રાય કરતી હતી, તો મેં એને ઇગ્નોર મારી. તો ફાઇનલી એણે મને કીધું કે ઓહો તમે તો બહુ સારો વિડીયો ઉતારો છો, મારે 2-3 ફોટા પડાવ છે. એવા કરી મસ્કા માર્યા અને 2-3 ફોટા પડાવીને ફાઇનલી મને મારો વિડીયો અહીંયા સ્ટોપ કરાવી દીધો એણે. પછી મેં સ્ટોપ કરીને એના ફોટા પાડ્યા. પછી ડોસીએ ફેક સ્માઇલ આપી અને ખોટું થેન્ક યુ કહી દીધું. ઓહો આ તો જો રંગબેરંગી ફૂલડાની દુકાન છે, જોઈ લે. પણ સ્મેલ તો યુરિયા ખાતર જેવી આવે છે. આ બે છોકરીઓ ખબર નહીં ફૂલડાને જોઈને શું દાંત કાઢે છે, ફૂલડાને જોઈને કઈ દાંત આવતા હશે. એટલે આવું થોડું હાલે, 1-1 પાઉન્ડની કોફી લઈને બધું બાપનું કરીને બેસી ગયા છે. કોઈકને ઘડીક છાપડી પોરો ખાવો હોય ને તોય મેળ પડે એવું નથી અહીંયા તો. આ જો ક્રિસમસ ટ્રીના ફોટા ખોટા પાડ્યા કરે ને પછી ખોટા સ્ટેટસમાં રાખશે. હજી તો બહુ વાર છે. અહીંયા આ બધું દારૂ મળતું લાગે કંઈ. લે લાગે છે જોકર જો, પણ છે કચરાવાળો. બોલે છે ફ્રેશ ફ્રૂટ્સ ને વેજીટેબલ, પણ બધું લંઘાઈ ગયેલું સુકાઈ ગયેલું છે. આ લાલ પીળું લીલું દેખાવમાં સારું લાગે, પણ ખાવા જાઓ ને તો તમને જરાય ન ભાવે. પણ કેવું પડે 100થી વધારે ફ્રૂટ્સ ને વેજીટેબલ રાખ્યા છે. પૂરો મહેનત હારી કરે છે, એટલે કાંઈ ન હોવા છતાંય થોડું ઘણું તો કમાઈ લેતો જ હશે આમાંથી. આ શું બનાવે છે, જો ઝીણી આંખો એટલે ફોનમાં જોવાની એટલી તકલીફ થાય. હવે પેલી રવિવારી બજારમાંથી એટલી ગુંગળામણ થવા લાગી ને તો બહાર નીકળીને જોઈને તો અહીંયા એવું લાગ્યું આ વનિતા વિશ્રમના મેળા જેવા કંઈક સ્ટોલ લાગેલા છે. અંદર જોઈને તો આવો જાતની ચોકલેટો મોઢામાં નાખો ત્યાં મોઢું ભાંગી જાય એવી. પણ આ આગળ મારી બેન જાય છે ને એને બહુ શોખ હતો આ સ્ટ્રીટમાં જવાનો. એના માન ખાતર મેં કીધું ચાલ અંદર જઈએ. ગળજે દાદા ગયા ને એને હાઈ કહેવાનો બહુ શોખ હતો. આ બેનનું કઈ વેચાતું જ નહોતું, કેમ કે ભાવ જ એટલા રાખ્યા હતા ને લઈ કોણ. અને અહીંયા વળી એમ મારો ફોટો લેવાની ટ્રાય કરી. હવે આ છે ઇંગ્લેન્ડ, અહીંયા તો ઠંડુ જ હોય એટલે અહીંયા મળે શું બીજું, આવા ટોપા ને સ્વેટર ગયા સિવાય કાંઈ ન મળે. અને ઘરેણા મળે તો એ બધા ફેક. તોય જેમ તેમ કરીને આખા વનિતા વિશ્રમના મેળા જેવી માર્કેટ મેં પૂરી કરી, બોરિંગ થતા. બહાર ઠંડીના રખડીને એટલા ઠંડા થઈ ગયા હતા ને તો વિચાર્યું કે મ્યુઝિયમમાં જઈએ અંદર તો ઠંડી ઓછી લાગે. આમ તો મને મ્યુઝિયમમાં જવું ગમે નહીં, કેમ કે આપણે કોઈ હિસ્ટ્રી જાણવાના બિલકુલ શોખીન નથી. તો પણ અંદર ગયા તો જોયું તો બધો સ્ટાફ ગપાટા મારતો હતો, કેમ કે મારા જેવા જ લોકો હોય છે કે જેને હિસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ નથી તો કોણ આવે અહીંયા. તો સ્ટાફને મજા એ ગપાટા મારે છે મસ્ત. તો પણ વિચાર્યું કે લાઈફમાં કંઈક તો નવું નોલેજ લેવું જ જોઈએ, તો આગળ ચાલુ રાખ્યું. તો ફાઇનલી અમે લોકોએ મ્યુઝિયમમાં એન્ટ્રી લઈ લીધી. એન્ટર થતા જોયું તો એમ બહુ મસ્ત પેઇન્ટિંગ હતું. ખબર નહીં લોકો આટલું સરસ કઈ રીતે દોરી શકતા હશે. અહીંયા કંઈક નવું છે, કંઈક છે લાઈટ થાય છે એટલે ખરેખર નવું છે. અહીંયા એવું છે કે કોઈ પણ કાર્ડ ઉઠાવી અહીંયા રાખો, જે પણ કાર્ડ છે એની હિસ્ટ્રી એઝ એ વિડીયો ચાલુ થાય છે. હવે જે હોય એ હિસ્ટ્રી જોવામાં કે વાંચવામાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી, પણ આ જે વિડીયો પ્લે થાય છે એ જોવાની બહુ મજા આવે છે. પણ બહુ મસ્ત છે, જે પણ છે એ સારું છે, સારા દોડે છે બધા. લે પાછો લાલ કોટ જોઈને મને પેલો રવિવારી વાળો ભાભો યાદ આવી ગયો છે. મને એવું લાગે છે અહીંથી જ આનો ઉતારી અને પોતે પહેરી લીધો છે. બહુ ચાલાક છે. એટલી બધી પહેલાની વસ્તુઓ સાચવીને રાખી છે એની કોઈ વાત જ નથી. આ જો આ કંઈક નવું મસ્ત છે રમવા જેવું. આવું કંઈક જોઈએ એટલે આપણને તો હળિયો કરવાનું મન થાય છે. કાંઈ નહીં, પત્તા ફરે છે ને એમાં બહુ મજા આવે છે. જે પણ હોય આપણે તો ટ્રાય કરી જ લેવાની બધે. જોઈ લે અહીંયા આપણને ક્યાંય પણ અરીસો મળી જાય એટલે આપણો પિક્ચર લઈ લેવાનો. અહીંયા મને એટલી બધી આપણી વસ્તુઓ જોવા મળી ને કે એની કોઈ વાત જ નથી. ને એટલી સાચવીને રાખી હતી કાચની પેટીમાં પૂરીને કે મારા બેટા કોઈને અડવા પણ નહોતા દેતા.
મને ખબર નથી કેટલી જૂની જૂની વસ્તુઓ રાખીને આ લોકોનો મિનિંગ શું હશે, પણ જે હોય એ એટલું સરસ રાખીને ગોઠવું હતું બધું. આ બધું જોતાં મને એવું લાગે કે અત્યાર કરતાં પહેલાંની ફેશન સારી હતી અહીંયા તો. કહેવાય છે ને ભૂતને પીપળો મળી જ જાય, તો એવી રીતે આ બધા છે રાણીઓના કપડાં. અને એમાંય પાછું અહીંયા લખ્યું હતું કે તમે ટ્રાય કરી શકો છો. હવે આવું લખ્યું હોય તો આપણે કંઈ ભૂલીએ. તો ફાઇનલી મને પેલો લીલો કોટ બહુ જ ગમ્યો, પણ આપણે થોડા હેલ્ધી તો આપણને આ કોટ ફિટ ન આવ્યો. તો મેં પછી આ બ્રાઉન કલરનો કોટ ટ્રાય કર્યો અને ખરેખર બહુ જ મસ્ત લાગતો હતો. તો આ રાણીના કોટમાં ખરેખર રાણી જેવી જ લાગુ છું ને. તો એક સબસ્ક્રાઈબ અને લાઈક તો ડિઝર્વ કરું જ છું.